માથે પડાય ને, માતા માથે ના પડાય. મારો દીકરો મને માથે જ પડેલો. તું જોણું મારા શું ગાદી તારે કરવાની, એ તો ચિંતા નહીં કરતો. પૂછ, આટલી બધી ગાદી થાય બધા પૂછે, બધા જોવાય આવા દાડ પૂછો. આટલું રસોડું થાય, આટલું બધું થાય, કશું એક વસ્તુની પૂછપરછ ના કરે, ખાલી ધોન રાખે. અને કહેવા જેવું હોય તો કે ભાઈ આમ કરજો, તેમ કરજો, આમ તેમ ફલાણ ઢેકડો ન કરે. બધો મારે પૂરેપૂરો મારો દીકરો મને માથે પડેલો છે. ચોખ્ખું જે છે કહીશ ને, હું ના જોણું, બધું તારું છે. મન તે જ્ઞાની બનાવે, વિદ્વાન બનાવે તો તે બનાવે, ભક્ત બનાવે તો તે બનાવે. હું તો ચોય કિચનમાં પડી રહેતો હતો, અને તે હાથ ઝાલીને કદાચ ચોખ્ખો નવડાય ધોડાય તૈયાર ત્યાં કરે. તારે જોવાનું, હું માતા કરું છું. તાર વાત તો સાચી જ છે ને, સાચી વાત નહીં? મારો દીકરો તો અજ્ઞાન હતો, અજ્ઞાની હતો, તમારે જેવો હતો. સામાન્ય, અત્યારે સામાન્ય જ માણસ છે, પણ સામાન્ય એટલે હાવ સામાન્ય. દુઃખી થાય એટલે શું કરું? ભગવાન ને ગારો બોલે મારો દીકરો. લો, આ સત્ય છે. પણ આ બધી વાતો ભલે આખી દુનિયા વાપરે તો, પણ જે છે એ કઈ, મારો દીકરો ભગવાન ને ગારો બોલતો હતો. ચમ સાચો હોય, નિર્દોષ હોય, અને છતાંય આવી રીતે દુઃખ પડે ને એટલે માણસ કંટાળે. ભગવાન છે કે નહીં? ભગવાન નું નામ છે તો ગારો બોલે કે આપણે કોનું ખરાબ કર્યું તો આટલું બધું અમાર જોડ થાય છે. તારે મને માતા, હું માતા જોતી કે દીકરા ભલે તું ગારો બોલતો, પણ તું આજ ભલે તારી ગારો તે ભગવાને ખાય છે, પણ મારો ભગવાન એવું કહે છે એક સમય આવશે ને કે તને જોઈ લાખો દીકરાઓ જો ભગવાનના માર્ગ ઉપર ના આવે તો મને મેળવીને કહે છે. આ દુઃખી થાવશો તો કેટલા એવા દીકરા છે નાસ્તિક કે ભગવાન ભગવાન ના. ભગવાન હોય તો આપણે દુઃખી ચમ થઈએ? આવો પ્રશ્ન ના થાય? ભગવાન હોય તો આપણે દુઃખી ચમ થઈએ? અરે પણ જીવનમાં થોડું જ્ઞાન તો લો, સમજ તો લો, તો ખબર પડે કે દુઃખી કેમ થાવશો, સુખી કેમ થવાય. બધું જ્ઞાન લેવું પડે. આ શું ખોટું? મારી વાતો સમજ પડે કે ખાલી ખાલી જોરથી જોરથી પેલી બાજુ કંટાળો નહીં આવતો ને? હું તો બહુ હાથોડી બોલ 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 કરું છું.